એટલે આજ નારદજી હાથ જોવા માટે આવ્યા અને નારદજીને વિચાર થયો કે હું જ પરણી લઉં. અને નારદજી શું બોલ્યા હાથનો જોશ જોતા, જો એહી બરઈ અમર સોઈ હોય, જે આ કન્યાને વરસે ને એ દેવ હશે, એ દેવ થશે, અમર બની જશે. સમર ભૂમિ તેહી જીત ન કોઈ, જે આ કન્યાને વરસે એને યુદ્ધમાં કોઈ જીતી નહીં શકે. અને જે આ કન્યાને વર્ષે સે વહી સકલ ચરાચર તાહી, આ દુનિયાના જડ ચેતન બધા તત્વો એની સેવા કરશે જે આ કન્યાને વર્ષે. બરઈ શીલ નિધિ કન્યા જાહી. હકીકતમાં વાત એવી હતી કે જે આવા હશે એ આને વર્ષે, પણ નારદજીએ શું કીધું કે જે આને વર્ષે એ આવા થાય, એટલે મૂળ ભાઈને થવું હતું. આવી મૂળ વાત. હવે નારદજી વિચાર કર્યો, પણ મારા રૂપમાં કન્યા મને પહોંચે નહીં, કરવું હું? હવે તપ કરવાનો કોઈ સમય નથી. એટલે નારદજી ભગવાનની પ્રાર્થના મળ્યા કરવા. ભગવાન પ્રગટ થયા. ભગવાન પ્રગટ થયા એટલે કહે છે કે પ્રભુ મારે લગ્ન કરવા છે ને તમે મને તમારું રૂપ આપો. તમારા રૂપ જેવું આ દુનિયામાં કોઈનું રૂપ નહીં. અને ત્યારે ભગવાને જે એને વાત કીધી ને એ પોઈન્ટના આધારે મારે આજે જવું છે. ભગવાન કે જેહી વિધિ હો હઈ પરમ હિત, નારદ સુનહુ તુમાર, સોઈ હમ કરબન આન કछु, બચન નમૃષા હમાર. ભગવાન કહે છે કે નારદજી જેમ તમારું પરમ હિત થાય ને એમ હું કરીશ. ભગવાને મનમાં આવો વિચાર કર્યો કે કહે છે કે રૂપ આપો, એટલે ભગવાન આમ કર્યું. મનમાં એવો વિચાર કર્યો કે તમારું પરમ હિત થાય એવું હું કરીશ. 3 શબ્દો છે, અહિત, હિત અને પરમહિત. મારે એ પોઈન્ટ ઉપર જવું છે, પણ થોડો પ્રસંગ તમને પહેલાં સંભળાવી દો. અહિત, હિત અને પરમહિત. ભગવાન કે તમારું પરમહિત થાય એવું હું કરીશ. ભગવાને મનમાં વિચાર કર્યો કે રોગી માણા ગમે એ ખાવા માગે એમ દેવાય નહીં. આ માગે તો ખરો, પણ એનો રોગ જેમ ન વધે, એ જેમ નિરોગી બને એવો જ ખોરાક એને દેવાય. માગે ખરો પણ દેવાય નહીં. એટલે ભગવાનને નક્કી કરી રાખ્યું કે તમે માગ્યું છે પણ દેવા જેવું નથી. અને ભગવાન એટલું કહીને અદૃશ્ય થઈ ગયા. નારદજી સ્વયંવરમાં આવ્યા. નારદજી પોતાને અરીસામાં જોવે ને ભગવાન જેવા દેખાય. બીજા બધા લોકો જોવે ને તો એને નારદજી જ દેખાય. અને પડખે 2 ભગવાન શંકરના ગણ બેઠા હતા. એ નારદજીને જોવે ને તો વૃદ્ધ વાંદરા જેવા દેખાય. કડસલીઓ બધી વળી ગઈ હોય ને હાવ ગૌઢો થઈ ગયેલો વાંદર્યો હોય ને એવા નારદજી દેખાય. ત્રણેયની દ્રષ્ટિ અલગ અલગ દેખાતા હતા. અને આ બધા પ્રસંગ જાણો એટલે બહુ મારે લાંબો નહીં કરવો. અને વિશ્વમોહિની કન્યા આવી. નારદજી આમ વારે વારે ઊંચા થાય કે મને જોઈ લે તાને બીજી લાઈનમાં જાવું જ નહીં એમ. કારણ કે પોતે પોતાને ભગવાન જેવા માને છે કે હું તો મારું રૂપ તો છો, હવ ને હવ આમ મહાન જ માનતા હોય. એટલે નારદજી આમ વારે વારે આમ ઊંચા થાય કે કન્યા મને જોઈ લે તો બીજે ક્યાંય જવું નહીં. હવે એમાં આમ વારે વારે ઊંચા થતા હતા ને વિશ્વમોહિનીએ જોયું અને બુઢો વાંદરો દેખાણો. આખી લાઈન જ છોડી દીધી. એનો ચાન્સ તો ગયો. એ લાઈનમાં જેટલા બેઠા હતા ને બધાનો ચાન્સ ગયો આખો. અને આ બાજુ ઓલા 2 ગણ બેઠા હતા ને એ પાછા હવા ભરે. ઓહો હો આનું રૂપ કેવું! વિશ્વમોહિની આને જ વર્ષે. એ કે વિશ્વમોહિની આને જ વર્ષે. એટલે નારદજી વળ્યું પાછા આમ થાય, પણ ઓલી હામું જ ન જોયું. અને વિશ્વમોહિની વહી ગઈ. અને પછી એમાં ભગવાન આવ્યા હતા. ભગવાનને હાર પહેરાવ્યો. ભગવાન વિશ્વમોહિનીને લઈને વહી ગયા. પછી ભગવાન ઓલા જે 2 ગણ હતા ને શંકરના, એણે કીધું કે તમે જરાક તમારું મોઢું અરીસામાં જોવો કે કેવું લાગે છે. અને ત્યારે નારદજીએ જોયું ને પ્રતિબિંબ તો વાંદરાનું દેખાણું. એવો ગુસ્સો આવ્યો. કામના પૂરી ન થઈ ને ઈચ્છા પૂરી ન થઈ. કામાત ક્રોધો વિજાયતે. માણાની કોઈ પણની ઈચ્છા પૂરી ન થાય એટલે એમાંથી ક્રોધ આવે. એનો સબ્જેક્ટ જ્યારે આવશે ત્યારે વિસ્તારથી લઈશ, પણ આટલું. નારદજીની ઈચ્છા પૂરી ન થઈ એટલે ગુસ્સો આવ્યો. ઓલા 2 ખાલી કીધું તું તમારું મોઢું જોવું, આટલો જ વાંક. તો કે જાઓ તમે 2 અસુરીઓનીને પામો. હવે એ જ 2 શિવના જે ગણ હતા એ રાવણ અને કુંભકર્ણ થયા. એવી એક કથા કહેવાય છે. આ બાજુ ભગવાન તો જતા રહ્યા. નારદજીને દાય ચડી ભગવાન ઉપર. આણે જ બધી મારી બાજી બગાડી. જાઓ એ કે અહીંયા
ધુઆ ફુઆ થતા ભગવાન પાસે આલ્યા. ત્યાં ભગવાન સામેથી લક્ષ્મીજી, એક બાજુ વિશ્વ મોહિની આલ્યા. આવે ભગવાન નારદજી આકુળ વ્યાકુળ નામ ધુઆ ફુઆ થતા જાતા ભગવાન કે નારદજી ક્યાં? આટલું શ્યાં કીધું ને. અને ત્યાં તો નારદજી કે તમે પારકી સંપત્તિને જોઈ નથી શકતા, કોઈનો ઉત્કર્ષ થાય તમારાથી સહન નથી થતો, તમે ઈર્ષ્યાથી ભરેલા છો, તમે કપટથી ભરેલા છો, તમે પરમ સ્વતંત્ર છો, એટલે હું મનમાં આવે એમ જ કરવાનું. ભગવાન ઉપર તૂટી પડ્યા, ગુસ્સો આવી ગયેલો ને. આજ તમે ઊંચા ઘરમાં પગ મૂક્યો છે કે, આજ કે તમે ઊંચા ઘરમાં પગ મૂક્યો છે કે. અને નારદજી પછી આમ એકદમ ગુસ્સામાં આવ્યા ને એટલે શ્રાપ મળ્યા દેવા, આ તમારા કર્મનું ફળ તમને મળશે. જે માનવનો દેહ ધારણ કરી વિશ્વ મોહિનીને તમે લઈ ગયા, તમારે એ જ માનવનું શરીર ધારણ કરવું પડશે. અને મને વાંદરો બનાવ્યો એટલે તમને વાનરો સિવાય બીજા કોઈ મદદ કરશે નહીં. ભગવાનને શ્રાપ દીધો. અને એટલા માટે ભગવાનને માનવ રૂપ ધારણ કરી અને રામ રૂપે આવવું પડ્યું. વાંદરાઓએ જ મદદ કરી. અને નારદજી એક વાત એ બી કરી દીધી કે જેમ હું સ્ત્રીના વિરહમાં દુઃખી થયો, એમ તમારે પણ પત્નીના વિરહમાં દુઃખી થવું પડશે. એટલે સીતાજીનું હરણ થયું અને રામ દુઃખી થયા. એ વાત એટલે એક કારણ તુલસીદાસજીએ રામાયણમાં આ બતાવ્યું. પણ હવે વાલા ભક્તો, મારે વાત એ કેવી છે કે જે નારદજીનો પ્રસંગ આવ્યો ને, એમાં ભગવાને એક વાત કીધી, હિત પરમ હિત થશે એ હું કરીશ. તો એની વાત 3 શબ્દો છે, હિત, અહિત, હિત અને પરમહિત. મારે તમારે બધાએ પોતપોતાના જીવનમાં આ ચીજ જોવાની છે. અહિત એટલે આપણું બી આપણે કરતા હોઈએ, બીજાનું બી કરતા હોઈએ, બેયનું અહિત થતું હોય. ઘણીવાર મેં જોયું છે કે એક માનવ જ એવા છે કે પોતાનું પણ અહિત થાય એવું કાર્ય એ કરતા હોય છે. વ્યસન માત્ર એ માણસ પોતાનું અહિત કરવા જ કરે છે, એમાં કોઈ હિત છે જ નહીં. અમુક પાપ કર્મો એ પોતાનું અહિત કરવા જ કરે છે. માણસ પોતાનું અને બીજાનું અહિત થાય એવું કાર્ય કરતો હોય. હિત કોને કહેવાય? એટલે નુકસાન જાય, દુઃખ આવે એવા કાર્યો એ અહિત. આ લોકનું સુખ આવે એને કહેવાય હિત. પોતાને બીજાને આ લોકનું સુખ થાય એવું કરવું એને કહેવાય હિત. પણ આત્મકલ્યાણ થાય, જન્મ મરણ ટળે એને કહેવાય પરમ હિત. કોઈને નુકસાન જાય, દુઃખ થાય એવું કરવું એનું નામ અહિત, પોતાને કે બીજાને. આ લોકમાં સુખ થાય એવું કરવું એનું નામ હિત. અને જન્મ મરણ એના ટળે અને આત્માનું કલ્યાણ થાય, ફરીને દુનિયામાં આવવું ન પડે એવું જે કરવું એનું નામ પરમહિત. નારદજીએ જે વરદાન ભગવાન પાસે માંગ્યું કે મને તમારા જેવું રૂપ આપો, તો એને વિશ્વ મોહિની વરત અને નારદજીનું આ લોકમાં તો બધું હારું થાત, એમાં કઈ ના નહીં, હિત થાત. બરાબર ને? હિત થાત નારદજીનું. પણ ભગવાને શું કીધું? મારે તમારું હિત નહીં, તમારું પરમ હિત કરવું.